હવે આપણે તો એ ડે કોઈ હોય નહીં. હવે કેવા ડે હોય? રોટલા ડે ને કપડા ડે ને વાસણ ડે ને ઈ ડે ઉજવવાના. હમણાં મરણ ડે હાલે. હા, અમારે હમણાં ઈ હાલે છે. એમાં જ મારે આખો દી વયો જાય, ખબર ન પડે કે ક્યાં દી ઉગે ને ક્યાં હાથમાં, કેમ કે આ કામ મૂકીને ઓલું ઓલું કામ મૂકીને ઓલું. આ બગીચામાં તમારે રમી રમીને અમારા પગ ઘણાઈ ગયા કાચે. બગીચામાં ફરી લીધું, ધારાબેને થોડીક વાર મજા માણી લીધી બગીચાની, હિંચકાની ને ગાબેન. તો જો પબ્લિક કેટલું છે અત્યારે, અને આવવામાં એટલું જ છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો. ધારાબેન કરે છે ડ્રોઈંગ. ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજે વહી ગઈ છે ઓચિંતાની લાઈટ, કીધા વિનાની. નહીતર કઈ ને જાય. હા, કહીએ એક દી અગાઉ કઈ. હા, મેસેજ આવે કા? હા, એનું નક્કી ન હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો? શાકભાજીની ઓલી દુકાન ખોલી એમ ને? આ જો હતું એટલું લઈ આવ્યા સાહેબ. આજ શાકભાજી દુકાન ખોલવી પડે. તો જો કોકને ગુલદસ્તો દીધો હોય એમાં આવે. આમ કા? હા, દેશી ધાણા, સુગંધ કેવી મસ્ત આવે. જો ધાણા ધાણા એમ થાય કે આ ધાણા સુધારી નાનું જ શાક વઘાર હાલે. કોથમીર વાળી મસ્ત થઈ હોય આની બનાવી તો. પણ હમણાં છે ને બહુ તરેલું ને મસાલા વાળું 2-3 દિવસ ત્યાં ખાઈએ છે. એટલે તો હું ગાજર લેવો, ગાજરનો હલવો બનાવવાનું મન થાય તો ઈ બનાવી નાખાય. કઈ નથી બનાવ્યું હમણાં નતો મિક્સ હલવો ખાધો. વધવાની મરચા લેવો, ભરેલા મરચા ને ભજીયા નહોતા ખાધા, બટેટા વાળા ભજીયા. હમણાં સારું જ ખાધું 3 દિવસ. એટલે હવે ઘરનું સાદું છે ને, ગરમ મસાલા વગરનું, તીખું અને ચટાકેદાર એવું કઈ નથી ખાવું. સાદું ને સિમ્પલ ઘરનું ખાવું. બહુ હમણાં આમ ઓલું થતું હતું ને કે કંઈક ચટપટું તીખું ગરમ મસાલા વાળું ખાય. 3 દી ખાઈ લીધું, ઘરે લખી આવી ગયા. હજી તો અઠવાડિયું બાકી. શાકભાજી લેવો ને નકો અંજુ પોચા કાઢે, પણ એના પસંદનું એક વસ્તુ લેવો એટલે કાંઈ બોલતી નથી. ફ્લાવર એક નક્કી કર્યું, શાકભાજી લેવા જાવ ને એમાં ફ્લાવરનું બટકું ફ્લાવર ડે તો વયો ગયો સાહેબ મારા તરફથી તમને. હવે આપણે તો એ ડે કોઈ હોય નહીં. હવે કેવા ડે હોય? રોટલા ડે ને કપડા ડે ને વાસણ ડે ને ઈ ડે ઉજવવાના. હમણાં મરણ ડે હાલે. હા, અમારે હમણાં ઈ હાલે છે. તો સારું, હાલો આપણે ટેડી ડે ને રોઝ ડે ને ચોકલેટ ડે ને આપણે ન હોય એ બધું આપણે. ટમેટા જોઈ લે પેલા, તમારા જેવા ટબ્બા જેવા લાલ ચટક. તો જો આવું બધું શાકભાજી સાહેબ લઈ આવ્યા છે અત્યારમાં. કેમ કે સાહેબ ને આમ મન હોય ને અને એની રીતના શાકભાજી લઈ આવે ને એટલે ઢગલો શાકભાજી હોય. હું જો શાકભાજી મંગાવું ને કે આ લઈ આવજો એમાંથી એક પણ વસ્તુ ન આવે. એટલે પછી હવે મેં નક્કી કર્યું, એમ કહી દેવાનું તમને ઠીક લાગે ને શાકભાજી લઈ આવો. એટલે વાત થાય પૂરી. બધી શાકભાજી લેવા, એક ફ્લાવર ભૂલવાનું નહીં. ફ્લાવર ભૂલીએ ને તો ખોચા નીકળે. જા કેરી એટલી લેવા કે એટલી કેરીનું શું કરું? આજ કાંઈ ન બોલી. જો આજ તો જબલું એવું છે કેરીનું. તો હાલો બધા ખાખરી ખાવા ને કઈક આટલું છે શાકભાજી. તો હાલો હવે આને ઝીંગરા ચણા. હા, ચણા એનું શાક બનાવવું કે શેકવા? તમને જેમ મજા આવે એમ શેકી નાખ્યું. શેકેલાય ખાવાની મજા આવે. 2 મહિના થયા અંજુ કે શિયાળાની એન્ડ આવ્યો ને તો આજ આવ્યા. એટલે એવું છે કે અમે બુકિંગ કરીને રાખીએ ને ત્યારે મહિને 2 મહિને વારો આવે, યાદ આવે ને ત્યારે એ વસ્તુ લઈ આવે. ઓલા વર્ષે તો આવી જ જાય. હા, આવે વેલા મોડી આવી જાય. હા, એવું નહીં કે વસ્તુ ન આવે, બરાબર ને? તો હાલો અમારે વાંચવું નથી કરવી. ઘડિયાળનો કાંટો જ તો ભાગે છે ને. આજ તો હું છે ઘરની સાફ સફાઈમાં કપડામાં એમાં જ વ્યસ્ત હતી ને, તો મને યાદ જ ન રહ્યું કે આજ વિડીયો ચાલુ કરવાનું. હું શનિવારના વેમમાં હતી. મને કે સાહેબ તમારી દુકાન નથી જાવ. મેં કીધું આજે રવિવાર છે ને ધારા ઘરે છે તો એ યાદ નથી આવતું કે ધારા સ્કૂલે નથી ગઈ, આજે રવિવાર છે. તો આવું બધું છે. જો આ પ્રસંગના લાડવા ખાધા ને, એ લાડવા જ હજી મગજમાં ઘૂમે છે. એના હિસાબે ભૂલાઈ જાય. કાંઈ વાંધો નહીં, ક્યારેક એવું થાય. તો હાલો હવે આ શાકભાજીને ઠેકાણે મૂકીએ અને પછી કંઈક રસોઈનું વિચારીએ. દાળ ભાત તો બનાવવાના છે, પણ હવે આમાં શાક શેનું બનાવવું ને વિચારવું. ને નાસ્તો હજી હમણાં જ કર્યો 9:30. એટલે 2 વાગે કરશો તો હાલશે. હા, એટલે મોડેકથી રસોઈ બનાવું તો હાલશે ને. તો સારું, હાલો તમારા ગામમાં કેવું શાકભાજી મળે છે એ મને કહેજો. અમારા ગામમાં તો શાકભાજી બહુ મસ્ત મળે, તો તમને ખબર જ છે. કેમ કે સવારમાં એ હરાજી થાય અને બપોર પછી થાય. આમાંથી 10% શાકભાજી આવ્યું. હા, બાકી તો હજી કઈ આવ્યું જ નથી. તો આવું બધું છે. અને અમારે ખાવે બહુ રીઝનેબલ હોય, એટલા બધા મૂંઘા ન હોય. રતાળુ, સક્કરિયા ને દૂધી ને તુરિયા ને ગલકા ને કારેલા, કોબી ને કારેલા ને એવું ખાવા વાળા 2 જણા, આખા ચોળા ને ઓલા ચોળા ને
હા પણ ખાવા વાળા 2 જણા પછી લઈને ફ્રીજમાં સ્ટોર કરવું એના કરતા જોઈએ એમ લઈ આવવાનું. એટલે આયલું આ 2-4 દિવસ તો વયા જ જાય આરામથી, વધારે 4-5 શાકભાજી. મારે ઉપાધિની 2-3 દિવસ. હા 2-3 દિવસ તા પાછું લગ્નમાં જવાનું થઈ જાય કા. હમ. તો સારું હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મળીએ. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો. ધારાબેન અહીંયા લોટથી રમે છે ને અંજુ બનાવે છે રોટલી. અંજુ જય શ્રી કૃષ્ણ. શું કરો? આજ ભમરો ખાઈ ગયા કે શું? તમારે રાધેશ્યામ નહીં, રાધેશ્યામ અંજુ. રોટલી બનાવવામાં રાધેશ્યામ. હા હવે એમ કંઈક સારું કામ કરતા હોય ને તો હા રાધેશ્યામ. અમદાવાદ સાહેબને કહીએ ને કે રાધેશ્યામ, તો ઈ એના તાલમાં જો જવાબ ન દે. આપણે 2 વખત કહીએ ને ત્યારે આપણે જવાબ દઈએ રાધેશ્યામ. આપણે રાહ જોઈને આમ બટકું હાથમાં લઈને બેઠા હોય, આ પાણીનો ગ્લાસ હાથમાં હોય. પછી એમ શું કે ખબર, લે હું જમતો તો, હું જમી લઉં, આમ મોઢામાં હતું બટકું, પછી તને કહું ને હાથમાં હોય બટકું તોય. ને હવે અત્યારે હું અહીં રોટલી બનાવું છું કે રાધેશ્યામ. વાહ રે વાહ. એમ નથી કહેતા કે મારા થકી તમે ભગવાનના 2 નામ લ્યો છો. એમાં કેટલી વાર સારું કહેવાય ને. ભગવાનનું નામ લેવું નહીં તમને આળસ આવે, સારું કહેવાય. તો હાલો જો હવે રોટલી થઈ જાય એટલે બેહીએ બપોરા કરવા. આજે તો બપોરામાં છે મસ્ત એવા છે ભરેલા ભીંડાનું શાક, ભરેલી ભીંડી. બે પિતાજી મસ્ત લાગે. કોને કોને ભાવે છે એ કહેજો અને એ આવી જાજો આજ બપોરા કરવા. મસ્ત ભરેલ ભીંડા, દાળ ભાત, રોટલી અને ચીપડા, ખાખરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે જ અમારું બપોરનું મેનુ. તો બધા આવી જાજો આજ બપોરા કરવા. તો હાલો હવે રોટલી ઉતાર, રોટલી થઈ જાય પછી બેસીએ કા. તો થાળી તૈયાર થઈ જાય. તમે બધા છે ને હાથ મોઢું ધોઈને પટ્ટા ઝાટીને આવી જાવ, કેમ કે તમને ત્યાંથી પૂછો તો વાર લાગશે. તમારી રોટલી થઈ જાય, થાળી તૈયાર થઈ જાય, બરાબર ને? પછી બધા હારે બેસી જાય બપોરા કરવા. અને હા તમારા જ બપોરામાં શું છે જમવાનું એ પણ મને કહેજો હો કમેન્ટમાં. તો સારું હાલો રોટલી કરી લો ને પછી મળીએ. ચોખાઈ તો અંજુ નું ભાઈ. એ જરા કઈ છે ને એ એમ અસ્ત વ્યસ્ત ન રહેવું જોઈએ. જો રસોડું થઈ ગયું એકદમ ક્લીન, હવે નિરાંતે છે ને જમવા બેસીએ. પછી છે ને ટેન્શન ન હોય, પેલા રસોડાની સાફ સફાઈ જોઈએ, બાકી પછી પેટ પૂજા પછી, બરાબર ને? એમાં જ મારે આખો દી વયો જાય, ખબર ન પડે કે ક્યાં દી ઉગે ને ક્યાં હાથમાં. કેમ કે આ કામ મૂકીને ઓલું કામ મૂકીને ઓલું, આખો દી એમાં જ વ્યસ્ત રહેવાનું. તો હાલો થાળી તૈયાર કરીએ ને બેસી જાય બપોરા કરવા. થાકી જાય હો, ઉંમર થઈ ગઈ. છાશ એમ દહીં. અને હવે છે ને ખરેખર એવું લાગે કે ઉનાળો આવી ગયો હોય એવું. 2 દિવસ ત્યાં છે ને વાતાવરણ આખું બદલાઈ ગયું છે. રાતના છે ને ઝાકર આવે, ઠાર હોય, અને બપોર થાય ને તો ધોમ તડકો હોય ને ગરમી એવી થાય. એટલે અત્યારે છે ને દહીં ને છાશ ને એવું ખાવાનું મન થાય. એટલે ઓચિંતી ભગવાને છે ને સ્વિચ પાડી દીધી છે કે હવે ઠંડી બાય બાય અને ઉનાળાની એન્ટ્રી થઈ ગઈ છે. શિવરાત્રી આવે ને એટલે 3 ઋતુ ભેગી થઈ જાય. હાલો બપોરા કરવા. હાલો ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. આવી જાવ બધા બપોરા કરવા. સાહેબ શાક કેવું બન્યું? મસ્ત શાક બન્યું. હાજુ બરાબર ને? તો હાલો બપોરા કરી લઈ. બેન હવે તું લોટ મૂકી દે ને અને જમવા માંડ. હાલો તમે કા બેસી ગયા પાછા? હાલો હાલો આઈ 6 થઈ ગયા. હાલો આજ તો રવિવાર છે. સાહેબ ને નીંદર નો કોટો પૂરો થઈ ગયો છે. તો કે હાલો તમને આજ તો હું બગીચે આટો મારવા લઈ જાઉં. તો હવે એમ જાય છે બગીચે. બગીચો બન્યો એને તો 5-6 મહિના થઈ ગયા કાસે ને અમાર મુહૂર્ત આજ આવ્યું છે જવાનું. તો હાલો જઈએ બગીચે આટો મારી આવીએ. ધારાબેન ને એક આટો મરવી દઈએ તો હાઈન પડી જાય. આમ તો 6 વાગી ગયા છે. કેટલા દિવસ પછી જાઉં? હા 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 એક જ વાર છેલ્લી વાર ગઈ હતી. હે તો હારું હાલો મળ્યા. હાલો 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 હાલો.
હાલો અમે બગીચે તો પહોંચી ગયા પણ અત્યારે ભીડ તો જો કેટલી છે. ટ્રાફિક જો. ચારેય બાજુ ગાડીનું પાર્કિંગ જ છે, એટલી ભીડ છે. હાલો જોઈએ અંદર જઈને. પંડિત દીનદયાલ ઉપાધ્યાય કેશોદ નગરપાલિકા. હાલો જઈએ. ઊંધું હાલો 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 હાલો. ચલો ચારે બાજુ માણા. આ બગીચામાં તમારે રમી રમીને અમારા પગ ઘણાઈ ગયા કા સાહેબ. પેલા છે ને જૂનો હતો બગીચો. બહુ મસ્ત મોટી મોટી બોર કરીને કેવડા મોટા ઝાડવા હતા હો અહીંયા. અત્યારે આ બધું રિનોવેટ કરીને નવો બનાવ્યો છે બગીચો. એક્સરસાઇઝ ના મશીન છે છોકરાઓ માટે, હિંચકા લસરપટ્ટી ને બધું છે. હાલો જોઈએ. જો ધારાબેન દોટ મૂકી. આખો રિનોવેટ કરેલા છે. જો ધારાબેન તો સીધા લક્ષ્ય અહીંયા પહોંચી ગયા લસરપટ્ટી ખાવા છે ને. બધે જો પબ્લિક છે અને આમે છે એક્સરસાઇઝ ના બધા અલગ અલગ મશીન છે. એટલે સવારમાં ઘણી ભીડ હોય. હાલો અમારે ધારાબેન થોડાક એન્જોય કરે. અમે હવે ક્યાંક જગ્યા ગોતીને બેસીએ કા સાહેબ. બસ બેન બે લસરપટ્ટીમાં તો થાકી ગયા. હા એક્સરસાઇઝ માં નથી જાવ તું. આમાં તો લસરપટ્ટી હિંચકા તારે જેમાં બેહવું એમાં બેહી લે. હાલ 6 મહિનામાં તો પૂરું થઈ ગયું. 6-7 મહિનામાં તો લસરપટ્ટી પૂરું થઈ ગયું. એ બાપા હવે બેસી ગયો નીચે. હાલો હવે તાર ક્યાં હિંચકા ખાવા? હા તો હાલો જગ્યા ખાલી થાય એટલે બેહો. તમારે એક્સરસાઇઝ કરવાની છે હે? થોડીક એક્સરસાઇઝ કરી લ્યો ને સવારે આવવો નહીં. કાલે સવારે તો અહીંયા વારો ન આવે કા એટલી ભીડ હોય. તો તારા બેન જો વેઇટિંગ માં ઉભા. હાલો જો ઘરે અમારે ઇન્ડોર છે ને તો તારા બેન ને અહીંયા હિંચકા ખાવા. ઈ હિંચકામાં ના હિંચકામાં ફેર હોય હે? જો ઘરે છે ઇન્ડોર તો અહીંયા હિંચકા ખાવા છે ને. બાકી આ ધ્વજા હમણાં રાખી લાગે કા. પછી હાલો હું તમને છે ને હનુમાનજી મહારાજના દર્શન કરાવું. નવી મૂર્તિનું અનાવરણ કર્યું છે ને, કાલે જ થયું છે ઓપનિંગ. હવે બેન આવેલા છે એક્સરસાઇઝ કરવા. હાલો હવે ન્યા જઈએ. હેલો ધારાબેન એક્સરસાઇઝ માં આવ્યા. એક્સરસાઇઝ હાલ બસ હનો હોય બધામાં બેસી લઈને એટલે એમ શાંતિ કે હું બગીચે આવી. હવે એ એક જગ્યાએ ક્યાંય 5 મિનિટ નહીં બેસે. અહીંથી આવીને અહીંથી એમ બસ એ દોડવાનું જ કામ કરશે. નહીં બેસે કે નહીં એમને બેસવા દે. બે પગ રાખવાના હોય. હા બે એક એક માં કા.
બગીચામાં કેન્ટીન પણ છે, એટલે નાસ્તાની વ્યવસ્થા છે, એટલે બહાર જવાની જરૂર ન પડે. બધું હે હા એક રૂમવાળો હે ને ખુલ્લો હે હા? તો હાલો હવે જોઈએ, અહીંયા બેસીએ. ખરાબેન સીધા કેન્ટીનમાં જો સાહેબ ફોનમાં વાત કરે છે. જીવન થોડું રહ્યું. હાલો હવે તમે પણ કરી લો હનુમાનજી મહારાજના દર્શન. આ બગીચામાં છે ને હનુમાનજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરેલું છે કાલે. કાલ તો આપણે નહોતા પહોંચ્યા, પણ આજે હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોંચી ગયા તો મસ્ત મૂર્તિ બેહાડી છે અને કંઈક સ્વરૂપ અલગ જ છે. જો અને જો આમ ફેરો બી આમ ના કરીએ ને તો ઈ મોટો ચલો ચલો હાલો. તો અત્યારે ઘણા સિનિયર સિટીઝન અહીંયા બગીચામાં બેસવા આવે છે. જો બધી બાજુ છે ને મસ્ત એક માણસ ને કા. અને સવારમાં પણ ઘણા બધા માણસો હોય અહીંયા એક્સરસાઇઝ કરવા આવે છે અને બગીચાનો આનંદ માણે છે. સવારનું વાતાવરણ બહુ મસ્ત હોય છે. જો અત્યારે અહીંયા હાલો ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો. બગીચામાં ફરી લીધું, ધારાબેને થોડીક વાર મજા માણી લીધી બગીચાની, હિંચકાની ને ગાબેન. તો હવે જવું છે ઘરે, કેમ કે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો ને અહીંયા પાણીનો ટાંકો છે કા. હા અહીંયા મોટી બોરસલી હતી કા, મોટી મોટી. નામ મારો રાજા રણછોડ છે, એને મને હાલો જો પબ્લિક કેટલું છે અત્યારે અને આવવામાં એટલું જ છે. જો હાલો 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 એક 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 જોઈન્ટ થઈ જાઓ. ઉભી રહે જરા. બસ ઉભા રહે કાન આપી. તો હવે બગીચામાંથી અમે બહાર નીકળી ગયા છે ને અત્યારે ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે અને હજી પબ્લિક આવવામાં જ છે. તમે જો ચારે બાજુ છે ને ગાડીઓના જ પાર્કિંગ છે. જેમ કે કાલે હનુમાનજી મહારાજની મૂર્તિનું અનાવરણ કર્યું છે ને તો એ જોવા માટે પબ્લિક આવે છે ને. આમે અમારા ગામમાં એક જ બગીચો છે જે ફરવા લાયક કેટલાક ટાઈમ સારો રહે કા સાહેબ. ચલો ચલો કોણ વધારે થાકી ગયામાં? બે બાપ દીકરીએ સોફામાં એક એક ખૂણો પકડ્યો છે. પણ બેન તું ટાટીઓ વાળીને બેઠી નથી કે અમને બેસવા દીધા નથી. થાકી જ જાય ને પછી. આજ તો નીંદર સારી આવશે કેમ કે બપોર હોતી નથી ને. મજા આવી ગઈ ને તને? હે હાલો બગીચો બન્યું અને સાહેબ કે વરસ દી થયું. મને તેમ કે 6-7 મહિના જ થયા, પણ વરસ દિવસે અમે બગીચો જોવા ગયા. કેમ કે નાનપણમાં બહુ ત્યાં બગીચા રમ્યા હતા ને એટલે જવાનું મન નહોતું થતું. મને તો આ બગીચો બહુ ઓછો ગમે. જે પેલો બગીચો હતો ને એ બહુ ગમતો હતો. પેલાનો તો મોટા મોટા બોરસલીના ઝાડ હતા, બહુ મસ્ત હતો ને. મહેંદીના ઝાડવા હતા. હા ફરતી મહેંદી હતી, બહુ મસ્ત બગીચો હતો. અત્યારે બહેનો હારો બહેનો એમાં નાની ખર્ચો એવડો કર્યો એટલે
પણ જે ઓલી રોનક હતી ને એવી તો નથી, રધી નથી ટૂંકમાં એમ. એમાં ને એમાં બનાવ્યો હોત ને ઝાડવા એમનું રાખ્યા હોત. હા, મોટા ઝાડવા કાંઈ પણ હોત તો હાલત. કાંઈ વાંધો નહીં. અને નગરપાલિકાને ગમ્યું નહીં, સાચું. એમાં આપણું ન હાલે. આ તો હવે અમારા ધારાનો હનો ભાંગ્યો, કેમ કે આ 2-4 દી કે કેમ કે સ્કૂલમાં ચર્ચા થતી હોય ને, એકબીજા વિદ્યાર્થી વાત કરતા હોય કે આજે અમે બગીચે ગયા હતા, રવિવાર બગીચે ગયા હતા. એટલે અમારા ધારાબેનને એમ હતું કે આપણે ક્યારે બગીચે જાઉં. જો કે 1-2 વખત તો જઈ આવી. એક વખત નીતાબેન ભેગી ગઈ હતી, એકવાર સ્કૂલેથી લઈ ગયા હતા. એટલે ધારા તો બગીચો જોઈ આવી હતી, પણ અમે બગીચે નહોતા ગયા. મને જવાનું મન જ નહોતું થતું. પણ આજે પછી ધારાબેને જીત કરી દઉં કે હાલો ટાઈમ છે અને મુહૂર્ત એ સારું છે તો આટો મારી આવે, એટલે 1-1.5 કલાક વહી જાય તો એમ થાય કે રવિવાર ક્યાંક ગયા. બરાબર ને? નહીં તો ઘરમાં ને ઘરમાં કામમાં જ આપણે વ્યસ્ત હોય એટલે ટાઈમ વયો જાય. મારે મરચાંનું અથાણું કરવાનું હતું તો સાહેબ કે મૂકી દે ને, હવે એ કાલ કરજે કે આજે આમ જઈ આવે. મેં કીધું હાલો, તો એ કાલ વાત કે તો સારું. હાલો, હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો તમારે બધાને શું કહેવાનું છે કે જો અમારા ગામમાં બસ આ એક જગ્યા છે એવી કે જ્યાં ફરવા જવાય એવું છે કે 1-1.5 કલાક વયો જાય, છોકરાઓને મજા આવે. શું કહો સાહેબ? બાકી તો કઈ છે નહીં. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કે જો તમારા ગામમાં કેટલાક બગીચા છે ને કેવા ફરવાના સ્થળ છે એ પણ મને કહેજો. ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બાપ દીકરી બેન કેવા દાંત આવે છે, વાત જાવ.